જય જિનેન્દ્ર મિત્રો. આજનું આપણું સત્સંગ એક નાના એવા ગીતથી પ્રસ્તુત કરું છું. જીનવર તારું આ શાસનના જગમાં છે મહાન, ગૌતમ ગુરુ તમે છો જીન શાસન નિશાન. તારા ધારે મારે તરવો આ સંસાર, મને જીજ તારશે ભવ પાર તારશે. એવી મુજને શ્રદ્ધા છે, પાકે પાય શ્રદ્ધા છે, દ્રઢ મુજને શ્રદ્ધા છે, સાચી સાચી શ્રદ્ધા છે. જય ગુરુ ગૌતમ સ્વામી. મિત્રો, આજનો આપણો ટૉપિક છે જીનો ઉચ્ચાર કરે ભવ પાર. ગુરુનું જ્ઞાન હતું ગયે વખતે કે જ્યાં જય જિનેન્દ્ર બોલવાથી, ભાવથી બોલવાથી આપણો એક ભવ અવશ્ય ઓછો થાય છે. એમ જ પાછો એક નાનો શબ્દનો ઉચ્ચાર કરવાથી કદાચ આપણે જૈન અને સાચા જૈન કહેવાઈએ. જેના મુખે શબ્દમાં જી સરતું રહે છે અને સામેવાળાને પણ પ્રેરિત કરતું રહે છે. જી શબ્દની સુંદરતા આ જૈન ધર્મમાં ભરેલી પડી છે. જન્મતા જ જૈન અને જય જિનેન્દ્રનો સ્ટેમ્પ લાગી જાય. જૈન શાસનમાં પણ એન્ટ્રી મળી જાય. જીનવર ભગવંતોના દર્શનથી આત્મા પુલકિત થઈ જાય. જીથી જીનવાણીનું શ્રવણ કરવાનો માર્ગ મળી જાય. જીથી આપણો આત્મા પુલકિત થઈ જાય. જીથી આપણું જીગર પ્રભુ કે ગુરુને અર્પણ થઈ જાય. જી કરતાં સદગુરુ કે ભગવંત ગુરુના ચરણોમાં સ્થાન મળી જાય. જી બોલતા બોલતા આ ભવ ભ્રમણથી મુક્તિ મળી જાય. પણ આપણને સમજ અને જ્ઞાન હોવું જોઈએ કે જી શબ્દનો સાચો અને પાક્કો ઉપયોગ ક્યાં કરવો જોઈએ. જેમ જી શબ્દ જન્નતમાં પણ પહોંચાડે અને સંસારમાં જી શબ્દ તમારી ગતિ પણ બગાડે. તમારી ખોટી જીદ ભગવંત ન ચલાવે. ધર્મમાં જો જિજ્ઞાસા અને ભાવ જગાડે અને જી શબ્દનો સદઉપયોગ કરવાનો આરંભ કરી દઈએ, આપણે બધા આરંભ કરી દઈએ, જીનવર જલ્દીમાં જલ્દી બની જઈએ. જલ્દીમાં જલ્દી બની જઈએ. ખૂબ ખૂબ આ જી શબ્દનો પ્રયોગ અને ઉપયોગ આપણે વારંવાર કરતા નથી. આપણે જી બોલતા પણ અચકીએ છીએ. કારણ કે આપણને એવું લાગે છે કે જી બોલવાથી આપણું માન સન્માન ઘટે છે અને સામેવાળાનું વધે છે. પણ એવું નથી હોતું. ઊંધું હોય છે કે આપણું સન્માન વધે છે અને સામેવાળાનું પણ વધે છે. તો પ્રભુ કહે છે જી ફોર ગુરુ, જી ફોર ગૌતમ, જી ફોર શું નથી થતું, જી ફોર ગોડ. અને આવા શબ્દ જી ઉપર એટલા બધા છે કે આપણે તમારે ને મારે
વારંવાર જી 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 બોલીને આપણે જી જેવા, જીનવર જેવા, ગૌતમ જેવા બની જવાનું છે. તો પ્રયાસ એકદમ પાકો કરવાનો છે, આગળ વધવાનો ભાવ રાખવાનો છે. વારંવાર તમારે ને મારે પ્રેક્ટિસ કરવાની છે કે આ જી શબ્દ આપણી જીભે ચડી જાય. તો આપણે આ જી બોલતા 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 આપણા સ્વના આત્માને અને પ્રભુના આત્માને, ગુરુના આત્માને જીતી જઈએ અને આપણે જાગી જઈએ અને બીજાને પણ જગાડી દઈએ. જય જિનેન્દ્ર, જય ગુરુ ગૌતમ.